જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં જે ગણિત વિષયમાં આપણે જે ચેપ્ટર નંબર 1 છે સંખ્યા પરિચય, એમાં આપણે પ્રયત્ન કરવાના જે એક્ઝામ્પલમાં આપણે ક્વેશ્ચન નંબર જે 1 છે તે આપણે અગાઉના વિડીયોમાં આપણે કમ્પ્લીટ કર્યો હતો. હવે ત્યાર પછી તમને નીચે કેટલાક ક્વેશ્ચન આપેલા છે, તો જુઓ. સૌથી નાની કઈ સંખ્યા છે, એટલે કે ઉપર તમને 4 સંખ્યાઓ આપી છે, એમાંથી તમારે સૌથી નાની સંખ્યા તમારે જોવાની છે, નક્કી કરવાની છે. સૌથી નાની સંખ્યા કઈ છે, સૌથી મોટી સંખ્યા કઈ છે, અને જે ક્વેશ્ચન નંબર 3 છે કીધું છે ચડતા અને ઉતરતા ક્રમમાં આ સંખ્યાને ગોઠવો, એમ પણ તમને કીધેલું છે. તો જોઈએ, વારાફરતી આપણે એક પછી એક ક્વેશ્ચનનું આપણે સોલ્યુશન કરીએ. તો જોઈએ, સૌથી નાની સંખ્યા કઈ છે, તો કે આને અંકોના આધારે જો ગણીએ તો કે જોઈએ, પહેલામાં કેટલા અંકો છે, તો કે 1 2 3 4 5 અને 6 અંકની સંખ્યા છે. કેટલા અંકની સંખ્યા છે? 6 અંકની સંખ્યા છે. બીજામાં જુઓ તો કેટલા અંકો છે, તો કે 3 4 5 6 અને 7 કેટલા છે? 7 છે. એવી જ રીતના ત્રીજી સંખ્યા છે, તેમાં જોઈએ 1 2 3 4 5 6 7 ને 8 છે. કેટલા છે? 8. એવી રીતના ચોથી સંખ્યામાં જોઈએ તો કે 1 2 3 4 5 6 7 ને 8, અહીંયા પણ 8 છે. હવે શું કીધું છે? સૌથી નાની સંખ્યા, બરાબર. હવે અંકોને આધારે કહીએ તો કે જે સંખ્યામાં અંકોની સંખ્યા ઓછી હશે એ સંખ્યા કેવી થવાની? નાની થવાની. એનો મતલબ એમ કે આ જે બે સંખ્યા છે 8 અંકની, એ તો ઓટોમેટિક સંખ્યા નીકળી જવાની, બરાબર. હવે વધી કઈ બે સંખ્યા, તો કે એક પહેલી સંખ્યા અને બીજી સંખ્યા. તો કે એમાં સૌથી નાની સંખ્યા કીધી છે, તો કે જે સંખ્યામાં અંકોની સંખ્યા કેટલી હોય? ઓછી હોય. કેવી હોય? ઓછી હોય. તે સંખ્યા કેવી થશે? નાની થશે. તો અહીંયા જ કેટલા છે અંકો? 6 અંકની સંખ્યા છે, અને આ કેટલી છે? 7 અંકની સંખ્યા છે. તો સૌથી નાની સંખ્યા કઈ થાય? 4,75,320. અને આ કેટલી છે? 98,47,275 છે. તો સૌથી નાની સંખ્યા કઈ થશે? તો કે 4,75,320 કઈ થશે? 4,75,320. શા માટે? કારણ કે આ 6 અંકની સંખ્યા છે અને બાકીની જે 3 સંખ્યા છે તે 7 અંકની અને 8 અંકની છે, બરાબર. માટે હવે સૌથી મોટી સંખ્યા તમારે શોધવી છે, તો કઈ રીતના મળશે? તો કે સૌથી મોટી સંખ્યામાં આ બે સંખ્યા તો નીકળી જશે, કારણ કે લાખમાં છે. અને તો બાકી કઈ બે સંખ્યા રહી? તો કે આ ત્રીજા નંબરની અને ચોથા નંબરની રહી. શા માટે? કારણ કે બંનેમાં કેટલા છે? 8 અંકો છે, એટલે કે કરોડમાં બંને સંખ્યા આપેલી છે. તો અહીંયા જુઓ, સંખ્યાને વાંચીએ કઈ રીતના વંચાય? 9,76,45,310 છે. અને અહીંયા કેટલા છે? 3,04,58,094 છે. 58,094 છે, બરાબર. તો આ બંનેમાંથી અહીંયા 9 કરોડ છે ને અહીંયા 3 કરોડ છે. તો મોટી સંખ્યા કઈ થવાની? તો કે 9 કરોડવાળી થવાની. એટલે કે મોટી સંખ્યા તમને કઈ મળશે? 9 કરોડ આ રહી, ત્રીજા નંબરની થશે. 9,76,45,310, બરાબર. ખબર પડી? સૌથી નાની સંખ્યા કહીએ તો જે સૌથી ઓછા અંકો હોય એવી પસંદ કરવાની, એટલે કે ઓછા અંકવાળી કઈ હતી? તો કે 4,75,320. સૌથી મોટી સંખ્યા કીધી છે, તો આમાંથી કઈ થશે? 9,76,45,310, બરાબર છે. આ સંખ્યા સૌથી મોટી થશે. હવે ત્યાર પછી જોવાનું છે ચડતા ક્રમ ને ઉતરતો ક્રમ. તો કે ચડતા ક્રમમાં આપણે જાણતા હતા કેવી સંખ્યા આવતી હતી? હંમેશા મોટી સંખ્યા આવતી. કેવી સંખ્યા આવતી? ચડતા ક્રમમાં હંમેશા કેવી? નાની સંખ્યા આવતી. અને ઉતરતા ક્રમમાં હંમેશા કેવી સંખ્યા લખતા? પહેલાં મોટી સંખ્યા લખતા. આ કોન્સેપ્ટ તમને યાદ હશે, બરાબર. તો કે ચડતા ક્રમમાં જોઈએ તો કે સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે પહેલા નંબર કઈ આવશે? 4,75,320. સૌથી નાની સંખ્યા આપણે પહેલાં લખીએ છીએ 4,75,320, બરાબર છે. હવે બીજા નંબરે કઈ સંખ્યા થશે? બોલો. એનાથી થોડીક મોટી સંખ્યા કઈ છે? 98,47,215. 98,47,215. હવે ત્રીજા નંબર એનાથી થોડી મોટી કઈ સંખ્યા થશે? તો કે 3,04,58,094 થશે. કઈ થશે? એનાથી થોડીક મોટી સંખ્યા, તો કે 3,04,58,094 થશે. અને એનાથી થોડીક મોટી 9,74,45,310 થવાની. ખબર પડી? કઈ રીતના? કે સૌથી નાની સંખ્યા કઈ થશે? 4,00,000
75,320. ત્યાર પછી કઈ આવશે 98,47,215. ત્યાર પછી કઈ આવશે તો કે 3,04,58,094. બરાબર. ત્યાર પછી જે છેલ્લા નંબરની સંખ્યા છે 9,76,45,310. હવે ઉતરતા ક્રમમાં આપણે લખવાની છે તો કે ઉતરતા ક્રમમાં આપણે જાણીએ છીએ કેવી સંખ્યા આવે છે, હંમેશા મોટી સંખ્યા આપણે પહેલાં લખીએ છીએ. તો કે આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? આ જે 4 સંખ્યાઓ આપેલી છે તેમાંથી સૌથી મોટી સંખ્યા કઈ થશે? બરાબર. તો અહીંયા જુઓ 4,45,320 છે. બીજા નંબરે 98,47,215 છે. ત્રીજા નંબરે 9,74,45,310 છે. અને ચોથા નંબરે છે 3,04,58,094 છે. તો આમાંથી મોટી સંખ્યા કઈ છે? ધ્યાનથી જુઓ તો કે 9,74,45,310 જે સૌથી કેવી છે? મોટી સંખ્યા છે. તો કે ઉતરતા ક્રમમાં હંમેશા આપણે કેવી સંખ્યા લખીએ છીએ? પહેલાં મોટી સંખ્યા લખીએ છીએ. તો અહીંયા કઈ આવશે 9,74,45,310. ત્યાર પછી કઈ આવશે? ત્યાર પછી આ તો પહેલાં લખી દીધી. હવે બાકીની 3 સંખ્યા રહી. એ આ 3 સંખ્યાઓમાંથી મોટી સંખ્યા કઈ છે? તો કે 3,04,58,094. તો અહીંયા કઈ સંખ્યા આવશે? બોલો. તો કે 3,04,58,094 થવાના. બરાબર. હવે ત્યાર પછીની કઈ બાકીની 2 સંખ્યા વધી? તો કે અહીંયા જુઓ 4,75,320, 98,47,215. આ બંનેમાંથી મોટું કોણ? તો કે 98,47,215. એટલે કે ત્રીજા નંબરે કઈ સંખ્યા આવશે? તો કે 98,47,215. અને ત્યાર પછીની જે બાકીની જે સંખ્યા વધી છે 4,75,320. બરાબર. આ થઈ આપણે સૌથી નાની સંખ્યા શોધી, સૌથી મોટી સંખ્યા પણ શોધી, ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં આપણે ગોઠવ્યું. બરાબર છે. તો આ હતો તમારો ક્વેશ્ચન નંબર જે 2 હતો તે શું થયો? કમ્પ્લીટ થયો. બરાબર. હવે ત્યાર પછી જોઈએ આપણે જે પહેલાંનો જે ક્વેશ્ચન 2 હતો તે તો કમ્પ્લીટ થયો. હવે એવી રીતના એના પછી પણ તમને પ્રયત્ન કરવામાં બીજા એક્ઝામ્પલ આપેલા છે એ જોઈએ. તો વાંચીએ શું કહે છે. આ સંખ્યા વાંચો. શું કીધું છે? સંખ્યા વાંચવાની છે. તો જુઓ શું કીધું છે. ચારે 4 સંખ્યા આપણે વાંચીએ તો કે જુઓ 5,27,864 થશે. બરાબર. હવે એવી રીતના મોટી સંખ્યા હોય તો કેવી રીતના વાંચશો એ પણ આપણે જોઈએ. તો કે જો બીજા નંબરથી આપણે વાંચીએ એકમ, દશક, સો એટલે ખબર પડે કે કેટલી સંખ્યા મોટી છે. એકમ, દશક, સો, હજાર ને 10,000. તો કે 95,432માં છે. હવે એ રીતના આ ત્રીજા નંબરની સંખ્યા જુઓ કેટલી મોટી છે. તો આને કઈ રીતના વંચાય? એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. કરોડમાં તમને સંખ્યા આપેલી છે. તો આને વંચાય કઈ રીતના? 1,89,50,049. કેટલા છે? 1,89,50,049. બરાબર છે. ફરી કહું છું 1,89,50,049. બરાબર. આ થઈ ત્રીજા નંબરની સંખ્યા. એવી રીતના ચોથા નંબરની કઈ થશે? તો કે 7 કરોડ. કેટલી? 7,02,509. કેટલી થશે? 7,02,509. બરાબર. તમને ખબર પડી ગઈ. આપણે સંખ્યાઓનું શું કર્યું? વાંચન કર્યું છે. હવે એવી રીતના જે તમને શોધવાનું છે, હવે આપણે પ્રશ્નમાં શું કરવાનું છે એના વિશેની વાત કરીએ તો કે ક્વેશ્ચન એ જોઈએ. ખાનાનો ઉપયોગ કરીને આ સંખ્યાને લખો અને પછી અલ્પવિરામનો ઉપયોગ કરીને ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિમાં લખવાનું છે. બરાબર. તો આના આપણે ક્વેશ્ચન એક આપણે આના અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે સંખ્યાઓ હતી એને આપણે વાંચન કરતા હતા અને ત્યારબાદ દરેક અંક છે એ કેટલામાં સ્થાને છે એને આપણે શું કરતા હતા? ખાનામાં લખતા હતા. બરાબર છે. તો અહીંયા પણ આપણે શું કરવાનું છે? ખાનામાં લખવાની છે સંખ્યાઓને, બીજું કશું જ કરવાનું નથી. બરાબર. તો આપણે જોઈએ વારાફરતી દરેકે દરેક સંખ્યાઓને આપણે ખાનામાં પણ લખીશું અને તેનું વાંચન પણ આપણે કરીશું અને અલ્પવિરામ પણ આપણે મૂકવાના છે. બરાબર. તો જોઈએ દરેક એક પછી એક સંખ્યા. તો જો તમને એ સંખ્યા પણ મેં પહેલેથી લખી દીધેલી છે તો ડાયરેક્ટ આપણે ગણતરી કરવાની શરૂઆત કરવાની થાય. તો
આ સંખ્યાના પહેલાં તો અંકો ગણો કેટલા છે, એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ. એટલે કે તમને લાખમાં સંખ્યા આપી છે, બરાબર. તો કે આને વંચાય કઈ રીતના, તો કે 5,27,864, બરાબર. હવે આને આપણે અલ્પ વિરામ મૂકવાના છે, તો કે આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં જ મૂકીશું. શા માટે? કારણ કે અહીંયા દરેક જે શબ્દો લખેલા છે તે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ જ આપણે લખેલા છે, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને કરોડ સુધી. તો અહીંયા આપણે જાણીએ છીએ કે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં પ્રથમ 3 અંકો પછી આપણે શું મૂકીએ છીએ, અલ્પ વિરામ. એટલે કે અહીંયા 3 અંકો પછી પહેલું અલ્પ વિરામ મૂક્યું અને બાકીના દરેક 2 અંકો પછી આપણે અલ્પ વિરામ મૂકીએ છીએ. હવે આપણે જોઈએ તો કે અહીંયા લાખમાં સંખ્યા છે 5,27,864, બરાબર. એટલે કે લાખમાં સંખ્યા છે, એનો મતલબ કે કરોડવાળું ખાનું અને 10 લાખવાળું ખાનું તો શું થશે, ખાલી જ રહેશે, બરાબર. હવે ત્યાર પછી લાખના ખાનામાં કેટલા આવશે, તો કે 5. 10,000ના ખાનામાં કેટલા આવશે, 2 આવશે. 1000ના ખાનામાં કેટલા આવશે, તો કે 7 આવશે. 100ના ખાનામાં કેટલા આવશે, 8 આવશે. દશકના ખાનામાં કેટલા આવશે, 4 આવશે. અને એકમના ખાનામાં કેટલા આવશે, તો કે 4 આવશે. દશકના ખાનામાં કેટલા આવશે, 6 આવશે. અને એકમના ખાનામાં કેટલા આવશે, 4 આવશે. તો આપણે ખાનામાં પણ સંખ્યા મૂકી દીધી. હવે ત્યારબાદ એનું વિસ્તૃત સ્વરૂપ પણ તમે શીખી ગયા જ છો. ખાલી આપણે અહીંયા એક વખત ફરી રિકોલ થઈ જાય એ માટે અહીંયા જોઈએ તો કે જુઓ 5 છે કયા સ્થાન ઉપર છે, તો કે 10 લાખના સ્થાનમાં છે. તો કે 5 ગુણ્યા કેટલા કરવાના, 1 લાખ. તો કે 1 લાખની પાછળ કેટલા શૂન્ય આવે, તો કે 5 શૂન્ય આવે. કેટલા શૂન્ય આવશે, તો કે 5 શૂન્ય આવશે. ફરી કરીએ, 1 2 3 4 ને 5, બરાબર છે. અહીંયા અલ્પ વિરામ પણ આપણે અહીંયા મૂકતું જ જવાનું છે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ, બરાબર છે. તો કે અહીંયા લાખના સ્થાન ઉપર કેટલા છે, 5 છે. તો 5 ગુણ્યા કેટલા કર્યા, 1 લાખ કર્યા, પ્લસ 2 ગુણ્યા કેટલા કરવાના, તો કે 10,000. 10,000ના સ્થાન ઉપર છે ને, એટલે કે 2 ગુણ્યા 10,000 પ્લસ 7 ગુણ્યા કેટલા થશે, 1000 પ્લસ 8 ગુણ્યા કેટલા થશે, 100 પ્લસ 6 ગુણ્યા કેટલા થશે, 10 પ્લસ 4 ગુણ્યા કેટલા થશે, 1. કેટલા થશે, 4 ગુણ્યા 1 થશે, બરાબર. તો આ શું થયું, 5,27,864નું શું થયું, તેનું વિસ્તૃત સ્વરૂપ થયું, બરાબર છે. જે આપણે શીખી જ ગયા છીએ લાખ માટે અને 1000 માટે પણ આપણે તેનું વિસ્તૃત સ્વરૂપ શીખી ગયા છીએ. હવે ત્યાર પછી જોઈએ 95,432. આપણે સંખ્યાનું વાંચન કરી બીજા નંબરે, તો કે એને અલ્પવિરામ મૂકવું હોય તો ક્યાં મૂકો, તમારે અહીંયા આવશે. 3 અંકો પછી આપણે અલ્પવિરામ મૂકીએ છીએ. હવે આને ખાનામાં દર્શાવવાનું છે, તો કે કરોડનું સ્થાન પણ કેવું રહેશે, ખાલી રહેશે. 10 લાખનું ખાનું પણ કેવું રહેશે, ખાલી. લાખનું ખાનું પણ કેવું રહેશે, ખાલી જ રહેશે. હવે એ રીતના 95,432, તો કે 10,000ના સ્થાનમાં કેટલા આવશે, 9 આવશે. 1000માં કેટલા આવશે, 5 આવશે. 100ના ખાનામાં 4 આવશે. દશકના ખાનામાં 3 આવશે. અને એકમના ખાનામાં કેટલા આવશે, 2 આવવાના. હવે આનું વિસ્તૃત સ્વરૂપ લખવું તો કઈ રીતના લખશો આપણે, તો અહીંયા ધ્યાનથી જોજો. તો કે 9 ગુણ્યા કેટલા થશે, 1000માં છે, બરાબર છે. 10,000માં સંખ્યા આપેલી છે, 9 છે તે 10,000ના સ્થાન ઉપર છે, એટલે કેટલા કરીશું, 9 ગુણ્યા 10,000, બરાબર છે. પ્લસ 5 છે તે 1000ના સ્થાન ઉપર છે, એટલે 5 ગુણ્યા 1000, બરાબર છે. એવી રીતના પ્લસ 4 છે તે 100ના સ્થાન ઉપર છે, એટલે કે 4 ગુણ્યા 100, પ્લસ 3 ગુણ્યા 10, પ્લસ 2 ગુણ્યા 1 થવાના. તો આ તેનું શું થયું, વિસ્તૃત સ્વરૂપ થયું. હવે એવી જ રીતના જોઈએ ત્રીજા નંબરની જે સંખ્યા છે, બરાબર. અંકો ગણીએ 1 2 3 4 5 6 7 ને 8, બરાબર. 8 અંકની સંખ્યા છે, એનો મતલબ એમ કે કરોડમાં આપેલી છે. હવે અને આપણે અલ્પ વિરામ મૂકીએ તો કે પહેલાં 3 અંકો પછી અને ત્યારબાદ દરેકમાં 2 અંકો પછી આપણે અલ્પ વિરામ મૂકીએ છીએ. હવે આને વાંચવું હોય તો કઈ રીતના વંચાય, 1,89,50,049, બરાબર છે. તો કે આપણે એનું વાંચન કર્યું. હવે તેને આપણે શું કરીએ, ખાનામાં લખી દઈએ. તો કે કરોડના સ્થાનમાં 1 આવશે. 10 લાખના ખાનામાં 8 આવશે. લાખના ખાનામાં 9 આવશે. 10,000ના ખાનામાં 5 આવશે. 1000ના ખાનામાં 0 આવશે. 100ના ખાનામાં કેટલા આવશે, 0 આવશે.
દશકના ખાનામાં કેટલા આવશે? 4 આવશે. અને 9ના એકમના ખાનામાં કેટલા આવશે? 9 આવશે. હવે આનું વિસ્તૃત સ્વરૂપ લખવું હોય તો કઈ રીતના લખાય? તો કે જો 1 છે તે કરોડના સ્થાન ઉપર છે, તો કે 1 ગુણ્યા કેટલા કરવાના આપણે? 1 કરોડ. 1 કરોડની પાછળ કેટલા શૂન્ય આવે? તો કે 7 શૂન્ય આવે. 1 2 3 4 5 6 અને 7. બરાબર છે. કેટલા શૂન્ય આવશે? 7 શૂન્ય આવશે. હવે આને આપણે અલ્પવિરામ પણ સાથે સાથે મૂકતું જવાનું. બરાબર. પ્લસ 8 છે તે 10 લાખના સ્થાન ઉપર છે, તો કે 10 લાખમાં આપણે જાણીએ છીએ કેટલા શૂન્ય આવે? તો કે 6 શૂન્ય આવે. તો મૂકતું જવાનું. 2 પાછળથી 1 2 3 4 5 અને 6. કેટલા શૂન્ય આવશે? 6 શૂન્ય આવશે. તો કે આને આપણે અલ્પવિરામ પણ આપણે અહીંયા મૂકતા જઈશું. બરાબર. કેટલા શૂન્ય આવશે? જુઓ 1 2 3 4 5 ને 6. કેટલા શૂન્ય આવશે? એકની પાછળ 6 શૂન્ય આવે તો તેને આપણે શું કહીએ છીએ? 10 લાખ કહીએ છીએ. પ્લસ 9ની પાછળ કેટલા મૂકીશું આપણે? તો કે લાખના સ્થાન ઉપર છે, તો કે 1 લાખ વડે ગુણવાના થશે. એટલે કે કેટલા શૂન્ય આવશે? 5 શૂન્ય આવવાના ને. બરાબર. તો કે 1ની પાછળ 5 શૂન્ય. અલ્પવિરામ પણ આપણે સાથે સાથે મૂકી દેવાનું. પ્લસ 5 છે તે 10,000ના સ્થાન ઉપર છે, એટલે કેટલા વડે ગુણવા પડશે? તેને 10,000 વડે. બરાબર. તો કે 10,000 વડે ગુણ્યા. પ્લસ શૂન્ય છે તે કયા આ જે શૂન્ય છે કયા સ્થાન ઉપર છે? 1000ના સ્થાન ઉપર. કે શૂન્યને કેટલા વડે ગુણવા પડે? 1000 વડે. પ્લસ આ શૂન્ય બીજા નંબરનું છે તે કયા સ્થાન ઉપર છે? તો કે 100ના સ્થાન ઉપર. તો કે 100 વડે ગુણીએ. પ્લસ 4 છે કયા સ્થાન ઉપર છે? દશકના સ્થાન ઉપર છે, તો કે તેને કેટલા વડે ગુણવા પડશે? 10 વડે. પ્લસ 9 છે તે એકમના સ્થાન ઉપર છે, તો કે 9ને 1 વડે ગુણવા પડશે. બરાબર છે. આ ત્યાંનું શું થયું? વિસ્તૃત સ્વરૂપ થયું. બરાબર. જે આપણે શીખ્યા જ છીએ. હવે ત્યાર પછી જોઈએ આગળ. તો જો અંકોની સંખ્યા ગણીએ 1 2 3 4 5 6 7 ને 8. કેટલા અંકની સંખ્યા છે? 8. એટલે કે કરોડમાં તમને સંખ્યા આપી છે. હવે આનું વાંચન કરીએ તો કે 7,02,509. બરાબર. આપણને સંખ્યા ખબર પડી ગઈ. હવે આ જે સંખ્યા છે હું એને નીચે લખી દઉં છું, કારણ કે અહીંયા ઉપર લખાઈ ગયું છે માટે ભૂલથી. બરાબર. હવે આનું અલ્પવિરામ મૂકીએ તો કે પહેલાં 3 અંકો પછી અને ત્યારબાદ દરેકમાં 2 અંકો પછી આપણે અલ્પવિરામ મૂકીએ. તો કે કરોડના ખાનામાં 7 આવશે. 10 લાખ અને લાખના ખાનામાં જો અહીંયા શૂન્ય શૂન્ય છે, એટલે કે બંનેમાં શૂન્ય શૂન્ય આવશે. હવે 10,000 ને 1000ના ખાનામાં જોઈએ તો કઈ આવશે? 10,000માં શૂન્ય અને 1000માં 2 આવશે. એટલે કે આ રીતના આવશે. 100માં 5 આવશે. દશકમાં શૂન્ય આવશે અને એકમમાં કેટલા આવશે? 9 આવશે. હવે આનું વિસ્તૃત સ્વરૂપ લખવું હોય તો કેવી રીતના થાય? 7 ગુણ્યા 1 કરોડ. 1 2 3 4 5 ને 6 ને 7. 4 ને 3 7. ઓકે. બરાબર. હવે આનો અલ્પવિરામ પણ સાથે સાથે મૂકતું જવાનું. પ્લસ કેટલા આવશે? 10 લાખના ખાનામાં તો કેટલા છે? શૂન્ય છે, એટલે કે 0 ગુણ્યા કેટલા આવશે? 10 લાખ. 1 2 3 4 5 6. બરાબર. કેટલા આવશે? 10 લાખ. પ્લસ એના પછી પણ હજુ શૂન્ય છે, એટલે કે શૂન્ય ગુણ્યા કેટલા આવશે? 1 લાખ. 1 2 3 4 ને 5. કેટલા આવશે? 1 લાખ. પ્લસ હજુ પણ શૂન્ય છે. 10,000ના સ્થાનમાં પણ કેટલા છે? શૂન્ય છે, એટલે કે શૂન્ય ગુણ્યા 10,000. પ્લસ 1000ના ખાનામાં કેટલા છે? 2,000. સોરી 2 છે. 1000ના ખાનામાં કેટલા છે? 2 છે, તો કે 2 ગુણ્યા કેટલા કરવાના? 1000. પ્લસ 100ના ખાનામાં કેટલા છે? 5, તો કે 5 ગુણ્યા કેટલા કરવાના? 100. પ્લસ દશકના ખાનામાં કેટલા છે? શૂન્ય છે, તો કે શૂન્ય ગુણ્યા કેટલા કરવાના? 10. પ્લસ 9 એકમના ખાનામાં કેટલા છે? 9, તો કે 9 ગુણ્યા કેટલા કરવાના? 1 કરવાના. આ એનું શું થયું? વિસ્તૃત સ્વરૂપ થયું. બરાબર છે. હવે ત્યાર પછી જોઈએ તો કે ભારતીય પદ્ધતિમાં આ દરેકે દરેક સંખ્યાઓને કઈ રીતના લખાય એ આપણે જોવાનું છે. બરાબર. ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં દરેકે દરેક સંખ્યાઓને આપણે કેવી રીતના લખીએ છીએ એ પણ આપણે જોવાનું છે. બરાબર. તો અહીંયા આપણે જાણીએ છીએ સંખ્યાઓને લખવા માટે કે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં જે પહેલી જે સંખ્યા છે એ જોઈએ
દરેક વારા પરથી આપણે અહીંયા જોઈશું. તો પહેલી કઈ સંખ્યા આપેલી છે જુઓ અહીંયા, તો કે 5,27,864 આપેલી છે. કઈ આપી છે? તો કે 5,27,864. બરાબર છે. તો આને આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં કઈ રીતના લખીએ છીએ? તો કે અલ્પવિરામ કઈ રીતના મૂકીએ છીએ? તો કે પહેલાંથી જમણી બાજુથી 3 અંકો પછી આપણે અલ્પવિરામ મૂકીએ છીએ અને બીજું અલ્પવિરામ ક્યાં મૂકીએ છીએ? તો 2 અંકો પછી આપણે મૂકીએ છીએ. તો આ એનું શું થયું? ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં તેનો આપણે શું કહેવાય? અલ્પવિરામ આપણે મૂક્યું. હવે એવી જ રીતના બીજી સંખ્યા આપેલી છે તો કે 95,432. બીજા નંબરે જે સંખ્યા આપી છે 95,432. આમાં આપણે અલ્પવિરામ કઈ રીતના મૂકીશું? તો કે જમણી બાજુથી 3 અંકો પછી મૂકવાનું છે પહેલું અલ્પવિરામ. બરાબર. ત્યાર પછી ત્રીજી સંખ્યા કઈ આપી છે? તો કે 1,89,00,000 1,89,50,049. 1,89,50,049. બરાબર. આમાં કઈ રીતના અલ્પવિરામ મૂકીશું? તો કે પહેલેથી જમણી બાજુથી પહેલું અલ્પવિરામ 3 અંકો પછી અને ત્યાર પછી દરેકમાં 2 અંકો પછી આપણે અલ્પવિરામ મૂકવાનું. ત્રીજા નંબરની જે સંખ્યા છે 7,02,509. 7,02,509. બરાબર. આ રીતના આપેલી છે. તો પહેલું અલ્પવિરામ છે 3 અંકો પછી અને ત્યારબાદ દરેકે બાકીના જે અલ્પવિરામ છે 2 અંકો પછી આપણે મૂકીએ છીએ. તો કે આ દરેક સંખ્યાનું આપણે શું કર્યું? ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં આપણે તેનું અલ્પવિરામ મૂક્યું. બરાબર છે. હવે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં આને આ સંખ્યાઓનું અલ્પવિરામ કઈ રીતના મૂકીએ છીએ એ આપણે જોવાનું છે. તો આપણે જાણીએ છીએ કે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં પ્રથમ 3 અંક પછી અલ્પવિરામ મૂકીએ છીએ અને ત્યાર પછી દરેક 3 અંકો પછી પણ આપણે બીજું અલ્પવિરામ મૂકીએ છીએ. બરાબર. તો આપણે સંખ્યા એને રાખીશું. પહેલાં 27,864. પહેલું અલ્પવિરામ 3 અંકો પછી મૂકીએ છીએ અને બીજું પણ અલ્પવિરામ છે તે 3 અંકો પછી આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં મૂકવામાં આવે છે. બરાબર. પણ બીજું તો અહીંયા આગળ આવશે જ નહીં, એક જ આવશે. તો એનું શું થયું? આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ અલ્પવિરામ તેનું મૂક્યું. હવે એવી જ રીતના 95,432 છે. એમાં કઈ રીતના આવશે? તો કે પહેલાં જમણી બાજુથી 3 અંકો પછી મૂકવામાં આવે છે. બરાબર. તો આ તેનું શું થયું? 95,432નું આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં તેનું શું કર્યું? આપણે સંખ્યા અલ્પવિરામ તેનું મૂક્યું. ત્યાર પછી આમાં જોઈએ, મોટી જે સંખ્યાઓમાં છે તેમાં તમને થોડીક વધારે સમજ પડશે. હવે જોઈએ 1,89,50,049. તો આપણને શું કીધું છે? પહેલાં 3 અંકો પછી અલ્પવિરામ મૂકીએ છીએ. બીજું અલ્પવિરામ પણ કેટલા અંકો પછી મૂકવાનું? તો કે 3 અંકો પછી. બરાબર. 3 અંકો પછી આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં આપણે શું મૂકીએ છીએ? અલ્પવિરામ મૂકીએ છીએ. ત્યાર પછી કઈ સંખ્યા છે છેલ્લી? 7,02,509. તો આમાં આપણે અલ્પવિરામ ચલો મૂકીએ. તો કે પહેલાં 3 અંકો પછી બીજું અલ્પવિરામ છે એ પણ 3 અંકો પછી મૂકવામાં આવે છે. તો કે આ શું થયું? તેનું આંતરરાષ્ટ્રીય મુજબ શું થયું? તો કે અલ્પવિરામ આપણે મૂક્યું. ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ પણ જોયું અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં પણ શું થયું? આપણે અલ્પવિરામ કઈ રીતના મૂકીએ છીએ એ પણ આપણે જોયું. હવે જોઈએ આપણે તો કે ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં કઈ સંખ્યાઓ આવશે તે. તો કે ચડતા ક્રમમાં આપણે જાણીએ છીએ કે હંમેશા કેવી નાની સંખ્યા આપણે પહેલાં લખીએ છીએ. તો આમાંથી સૌથી નાની સંખ્યા પહેલાં જોઈએ તો કઈ આવશે? 95,432 એ પહેલા નંબરે આવશે. બરાબર. ત્યાર પછી બીજી સંખ્યા કઈ આવશે? આમાંથી જોઈ લો તો પણ તમને ડાયરેક્ટ ખબર પડી જશે. તો કે 5,27,884. ચડતા ક્રમમાં હંમેશા નાની સંખ્યા પહેલાં લખવાની, યાદ રાખજો. 864. ત્યારબાદ કઈ આવશે? બંનેમાં જે કરોડવાળી 2 સંખ્યા છે એમાંથી નાની સંખ્યા કઈ છે? તો કે 1,89,50,049. 1,89,50,049.
છેલ્લા નંબરની કઈ છે તો કે 7,02,509 થવાની, બરાબર. અને આપણે આ રીતના લખી શકીએ છીએ. ચડતા ક્રમમાં આપણે ગોઠવી. પહેલા નંબરે કઈ આવશે 95,432, બીજા નંબરે 5,27,864, ત્રીજા નંબરે 1,89,50,049, ત્રીજા નંબરે કઈ આવશે તો કે 7,02,509 થશે. હવે ઉતરતા ક્રમમાં જોઈએ તો કે ઉતરતા ક્રમમાં હંમેશા કેવી સંખ્યા આવે છે, મોટી સંખ્યા આવે છે. તો કે મોટી સંખ્યા આપણે હંમેશા પહેલાં લખીએ છીએ. તો કે પહેલી કઈ આવશે 7 કરોડવાળી. 7,02,509 થશે. એના પછી નાની કઈ આવશે તો કે 1,89,50,049. એનાથી થોડીક નાની કઈ થશે તો કે 5,27,864. અને છેલ્લા નંબરે થશે 95,432. બરાબર. આ શું થયું તેનું ઉતરતા ક્રમમાં આપણે સંખ્યાઓને ગોઠવી અને ચડતા ક્રમમાં પણ આપણે સંખ્યાઓને ગોઠવી. એક વસ્તુ યાદ રાખવાની, ચડતા ક્રમમાં હંમેશા નાની સંખ્યા પહેલાં લખવાની અને ઉતરતા ક્રમમાં હંમેશા સંખ્યાઓને મોટી સંખ્યા છે એ હંમેશા આપણે પહેલાં લખીએ છીએ. તો આજે આપણે જે વાત કરી ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં અલ્પવિરામનો ઉપયોગ કેવી રીતના કરીએ છીએ એ પણ જોયું. ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં પ્રથમ અલ્પવિરામ છે તે 3 અંકો પછી અને ત્યાર પછી દરેક અંકોમાં 2 અંકો પછી અલ્પવિરામ મૂકીએ છીએ. અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં પ્રથમ અલ્પવિરામ છે એ પણ 3 અંકો પછી અને ત્યાર પછીના દરેક 3 અંકે આપણે અલ્પવિરામ મૂકીએ છીએ. તો આજે આપણે જે વાત કરી, બરાબર, એમાં આપણે જે પ્રયત્નો કરવાના જે એક્ઝામ્પલ છે જે આપણે શું કર્યા, કમ્પ્લીટ કર્યા. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.